જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ટેટ વનની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે, એટલે કે 21/12/2025 રવિવારના રોજ યોજાવાની છે. તો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના ઘણા બધા ભાગ બનાવ્યા છે. તો આજે આપણે એનો ભાગ નંબર 44 વિડીયો જોવાના છે શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન 1 નંબર તમારી સમક્ષ છે કે મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે કોના પર પ્રયોગ કર્યા હતા? ઉંદર, બિલાડીઓ, કબૂતર કે વાંદરા પર? જવાબ આવશે ઓપ્શન બી, બિલાડીઓ પર. ઓપ્શન બી જવાબ. ઇવાન પેટ્રોવિચ પાવલોવે અધ્યયનની મૂળભૂત પ્રક્રિયા અંગે કયો નિયમ આપ્યો હતો? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધિત પ્રતિચાર, આંતરસૂચ દ્વારા શિક્ષણ કે પ્રબળનનો નિયમ? જવાબ આવશે ઓપ્શન બી, અભિસંધિત પ્રતિચાર. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવિજ્ઞાનમાં વર્તનવાદનો પ્રારંભ કોણે કર્યો હતો? જ્હોન ડ્યુઈ, વોટસન, કોહલર કે સ્કિનર? તો જવાબ બનશે ઓપ્શન બી, વોટસન. પ્રયોજનવાદી વર્તનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ટોલમેન, વોટસન, કોહલર કે સ્કિનર? જવાબ બનશે ઓપ્શન એ, ટોલમન. શું આવશે? ઓપ્શન એ જવાબ, ટોલમેન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રયોજનવાદનો મુખ્ય પ્રવર્તક કોણ હતો? વોટસન, મેકડુગલ, પાવલોવ કે રસ્કિન બ્રાયન? જવાબ બનશે ઓપ્શન બી, મેકડુગલ. ઓપ્શન બી જવાબ. વર્ધીમન, કોહલર અને કોપકા એ કયા વાદના પ્રણેતા ગણાય છે? રચનાવાદ, કાર્યવાદ, સંયોજનવાદ કે સાહચર્યવાદ? જવાબ બનશે ઓપ્શન સી, સંયોજનવાદ. ઓપ્શન સી જવાબ. મનોવિશ્લેષણવાદની સ્થાપના કોણે કરી હતી? મેકડુગલ, યુંગ, સ્કિનર કે એડલર? જવાબ બનશે ઓપ્શન બી, યુંગે કરી હતી. પ્રશ્ન આગળ. આનુવંશિકતા અંગેના શાસ્ત્રને શું કહેવામાં આવે છે? વારસાશાસ્ત્ર, વારસાઈ નોંધ, જનીનશાસ્ત્ર કે માનવશાસ્ત્ર? તો જવાબ આવશે ઓપ્શન સી, એને જનીનશાસ્ત્ર કહી શકાય. ઓપ્શન સી જવાબ. પુરુષના શુક્રાણુ અને સ્ત્રી બીજમાં કેટલા રંગસૂત્રની જોડ હોય છે? તો અહીં ઓપ્શન આપ્યા છે 25, 23, 22 કે 21? જવાબ બનશે ઓપ્શન બી, મિત્રોને 23 જોડ હોય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઉચ્ચ પરિવારની 977 વ્યક્તિઓની વંશાવળીનો અભ્યાસક્રમ કોણે કર્યો હતો? ગાલ્ટન, ગોડાર્ડ, પેસ્ટોલોજી કે વુડવર્ડ? જવાબ બનશે ઓપ્શન બી, ગોડાર્ડ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આનુવંશિકતા અંગે ઉંદરો પર પ્રાયોગિક અભ્યાસો કોણે કર્યા હતા? મેકડુગલ, ટ્રિયોન, સ્કિનર કે સ્કોટ? જવાબ બનશે ઓપ્શન બી, ટ્રિયોન. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ન્યુમેન, ફ્રીમેન અને હોલ્જોગરે કોના પર અભ્યાસ કર્યા હતા? ઉંદરો, દ્વિદળ જોડિયા બાળકો, એકદળ જોડિયા બાળકો કે મનબુદ્ધિના બાળકો? જવાબ બનશે ઓપ્શન સી, એકદળ જોડિયા બાળકો. ઓપ્શન સી જવાબ. સ્કોટ અને કુલરે આનુવંશિકતા પર પર્યાવરણના ફાળા વિશે કોના પર અભ્યાસો કર્યા હતા? વાનરો, બાળકો, કૂતરાઓ કે બિલાડીઓ? જવાબ બનશે ઓપ્શન સી, કૂતરાઓ પર. ઓપ્શન સી જવાબ, કૂતરાઓ પર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અભ્યાસક્રમ બાળકોની ખાલી જગ્યા પોષે એવો હોવો જોઈએ? બુદ્ધિ, વૈયક્તિક તફાવતો, ક્ષમતાલક્ષી કે રુચિ? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, રુચિ પ્રમાણે હોવો જોઈએ. વ્યક્તિના શારીરિક વિકાસની દિશા માથાથી ખાલી જગ્યા સુધીની હોય છે? પગ, ધડ, છાતી કે હાથ? તો વ્યક્તિના શારીરિક વિકાસની દિશા માથાથી ધડ સુધીની હોય છે. જવાબ બનશે ઓપ્શન બી. તો મિત્રો, આ હતા આપણા વિડીયોના આજના પ્રશ્નો. તો નેક્સ્ટ વિડીયો મળીશું, ત્યારે બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. બેસ્ટ ઓફ લક.